આજ ભક્તિ માગણ બની છે. ભક્તિ જ્યાં જાય ત્યાં માગીએ. બોલો, એક બાદશાહ પાસે એક ભિખારી માગવા માટે આવ્યો, એક ફકીર માગવા માટે આવ્યો. એટલે એના સેવકોએ કીધું, મહારાજ ઉભા રહ્યો. કેમ? અમારા બાદશાહ અત્યારે ખુદાની બંદગી કરે છે. હમણાં બંદગી પૂરી થાય ને એટલે તમને જે માગશો ને આપશે. અમારા બાદશાહ તો બહુ દયાળુ છે. એમ? તો કે હા. એ ફકીર બેઠો અને આ બાજુ બાદશાહ બંને હાથ ઊંચા કરી, હે પરવરદિગાર, હે ખુદા, હે પરમાત્મા, મારા રાજના સીમાડા વધે, મને આટલું ધન મળે, મને આટલી સંપત્તિ મળે. આમ બે હાથ ઊંચા કરી અને ધન દોલત સંપત્તિ માંગતો. અને એ બોલો ફકીર સાંભળી ગયો, સામાન્ય ભિખારી સાંભળી ગયો. એ ઉભો થઈને માંડ્યો હાલવા. એટલે એના માણસોએ કીધું કે મહારાજ ઉભા રહ્યો, હમણાં અમારા બાદશાહ તમને આપશે. અરે આ મને શું આપવાનો હતો? આ તો મારા કરતાંય મોટો ભિખારી છે. મારી માંગણી 5-10 રૂપિયા 50 રૂપિયાની, આની માંગણી પાછી મોટી છે. મારા રાજના સીમાડા વધે, મને આટલું ધન મળે, આટલી સંપત્તિ મળે, આ મને શું આપવાનું? કબીરા મન નિર્મલ ભયો, जैसे गंगा नीर अब पीछे पीछे हर फिरे, कहत कबीर कबीर। ભક્તિ માર્ગમાં માગવાનું ન હોય. વિદુર અને સુલભા કહે, મહારાજ આપવામાં અમને શું બાકી રાખ્યું? તમે અમારે કશું ન જોઈએ. આજ અનપાયની ભક્તિ આપી, ભગવાન વિદાય થાય. વિદુર અને સુલભા રડી પીડ્યા છે. ભગવાન સીધા ધર્મરાજ પાસે આવ્યા. ધર્મરાજને કહે, મહારાજ દુર્યોધન નથી માન્યો. જોજો, કંઈક ભગવાન કૃષ્ણએ યુદ્ધ ન થાય એટલા માટેના કંઈક પ્રયત્નો કર્યા. અરે કર્ણને કીધું કે તમે સમજાવો દુર્યોધનને. આ બાજુ અંદર વાતો કરજો, કારણ કે મને તો દેખાય નહીં કઈ. મહારાજ દુર્યોધન નથી માન્યો. ભગવાને કંઈક પ્રયત્ન કર્યા, યુદ્ધ ન થાય. જોજો, આ દેવકી યશોદાનો દીકરો યુદ્ધ ઈચ્છતો નહોતો. આ યશોદાનું સંતાન કંઈક પ્રયત્નો કર્યા કે યુદ્ધ ન થાય, દુર્યોધન માની જાય, કર્ણ સમજાવે તો માની જાય, તો પાંડવોને જો રાજ આપી દે તો મારે લોહી રેડવું નથી. અરે ગોકુળમાં કોઈ ગોવાળના ચહેરા ઉપર પરસેવાના બિંદુ જોઈ જાય ને તો યશોદાના હાડીનો છેડો ઢાંકી અને મુખ ઢાંકીને યશોદાને કહે કે માં, આ ગોવાળના માથા ઉપર પરસેવાના બિંદુ શેના છે માં? અરે પરસેવાના બિંદુ જોઈ અને જેની આંખમાં આહુડા આવતા એ કૃષ્ણ, એ કોઈ દી લોહીના ટીપા ન જોઈ શકે. કૃષ્ણ યુદ્ધ પક્ષી નથી. અને બહુ સમજાયો, દુર્યોધનને ન માન્યો. અને પછી કહ્યું, હવે પાર્થને કહો ચડાવે બાણ, હવે યુદ્ધ એ જ કલ્યાણ. મહારાજ યુદ્ધ કરવું પડશે. અને આજ યુદ્ધના નિયમો નક્કી થયા. કુરુક્ષેત્રનું મેદાન નક્કી થયું. કોણ કોની સાથે લડવાના છે? કારણ કે આ તો ભાઈઓ ભાઈઓ લડવાના, ગુરુ શિષ્ય લડવાના. કોણ કોના પક્ષમાં લડશે? ભગવાન બધાને પૂછવા જાય. ગુરુ દ્રોણ પાસે ભગવાન ગયા. ગુરુ દ્રોણના પક્ષની ખબર પડી. કૃપાચાર્ય પાસે ગયા. ભીષ્મને તો પૂછવા પણ હતું નહીં.